હેલો ફ્રેન્ડ્સ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે મુખ્ય શિક્ષક પરીક્ષા 2026નું જે નોટિફિકેશન એચટાટનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે તેના સંપૂર્ણ ફોર્મમાં કેવી રીતે ભરવું અને ભરતી વખતે કઈ કઈ ભૂલ ન કરવી તેની ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે એની સંપૂર્ણ માહિતી જોઈએ. સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા તો પીસીની અંદર એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. તેમાં તમારે સર્ચ કરવાનું છે ઓજસ. ઓજસ સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા આ રીતે ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેમાં ઓફિશિયલી જે વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની તમને જોવા મળશે. જેમાં તમારે અલગ અલગ મેન્યુ તમને જોવા મળશે. જેમાં ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં એપ્લાય બટન જે સબ મેન્યુ છે તેના ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ એવું તમને જોવા મળશે. જેમાં તમારે એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને જોવા મળશે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ સ્ટાર, તેની કોમ્પિટિટિવ એક્ઝામ લેવાની છે, તેનું ફોર્મ ભરવાની છે, એડવર્ટાઇઝમેન્ટની તમને જોવા મળશે. જેમાં ફોર્મ ભરવાની જે તારીખ છે 25/8/2026 લાસ્ટ ડેટ છે. રાતના 12 વાગ્યા સુધી તમે ભરી શકશો. તેની ફીસ છે 350 રૂપિયા. અને ત્યારબાદ તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેમાં એપ્લાય નાઉ ઉપર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબર, જો ઓજસ કો તમારે રજિસ્ટ્રેશન નંબર કર્યું હોય તો તેનો નંબર નાખવાનો, બર્થડેટ અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ તમારે એપ્લાય વિથ ઓટીઆર કરવાનું રહેશે. જો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો સ્કીપ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. અને જો રજિસ્ટ્રેશન કરવું હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન છે, અને રજિસ્ટ્રેશન કર્યું હોય અને તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોય તો અહીંયા ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર છે. તો આપણે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું નથી તો આપણે સ્કીપ બટન ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે તમે જે એચટાટનું જે ફોર્મ છે અહીંયા તમને જોવા મળશે. અહીંયા નોટ આપી છે કે સ્પેશિયલ કેરેક્ટર નોટ એલો, એટલે આ જે કેરેક્ટરો છે તમારે અહીંયા ફોર્મ ભરવામાં ઉપયોગ કરવાના નથી. ત્યારબાદ અહીંયા પહેલી જ માહિતી છે પર્સનલ ડિટેલ્સ, ઉમેદવારની માહિતી, જેમાં તમારે ટાઇટલ લખવાનું છે, સરનેમ લખવાની છે, તમારું ફર્સ્ટ નેમ લખવાનું છે, હસબન્ડ અથવા તો ફાધરનું નામ લખવાનું છે, તમારી માતાનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારે જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરીને રીસિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ, તમારી જે જન્મ તારીખ છે એ નાખવાની છે. તમારું મેરેજનું જે સ્ટેટસ છે એ લખવાનું છે, મેરિડ છો કે અનમેરિડ છો. ત્યારબાદ અહીંયા તમારે તમારી કેટેગરી બતાવવાની છે. જે કેટેગરી બતાવશો એ પ્રમાણે અહીંયા મેન્યુ ખુલશે. ત્યારબાદ તમારે સંદેશા વ્યવહારની જે માહિતી છે એ તમારે તમારું જે એડ્રેસ છે, પ્રેઝન્ટ એડ્રેસ, એટલે હાલનું જે એડ્રેસ તમે રહેતા હોય એ એડ્રેસ અહીંયા લખવાનું છે. ત્યાંનું સ્ટેટ લખવાનું છે, હવે જે જિલ્લો છે એ જિલ્લો લખવાનો છે, તાલુકો લખવાનો છે, પિનકોડ લખવાનો છે, મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ અહીંયા સામે પરમનન્ટ એડ્રેસ, શું તે તમે હાલમાં જે એડ્રેસમાં રહેતા હોય એ જ તમારું જે કાયમી સરનામું હોય તો એ પણ સેમ ટુ સેમ અહીંયા સામે લખવાનું રહેશે. અહીંયા મોબાઈલ નંબર જે તમારો ચાલુ હોય, જેમાં ઓટીપી આવતો હોય એ મોબાઈલ નંબર 2 વાર અહીંયા રીટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા ઈમેલ જે તમારે લખવાનો છે એ ઈમેલ અહીંયા રીટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ નેશનાલિટી અહીંયા ઇન્ડિયન ઓટોમેટિકલી લખેલી આવશે. ત્યારબાદ અધર માહિતીમાં જોઈએ તો જેમાં પર્સન વિથ ડિસએબિલિટી, તો જેમાં જો તમે દિવ્યાંગતા ધરાવો છો તો યસ કરવાનું છે, અને જો તમને લાગુ ના પડતું હોય તો નો રહેવા દેવાનું છે. ત્યારબાદ રાઇટર રિક્વાયરમેન્ટ નો કરવાનું છે. એક્સ શોલ્ડરની વાત કરીએ તો આર્મી, નેવી અથવા તો એરફોર્સમાં જો રિટાયર થયા હોય, માજી સૈનિક હોય અને જો ફોર્મ ભરતા હોય તો યસ કરવાનું છે, અને જો ના હોય તો નો રહેવા દેવાનું છે. જેમાં યસ કરો તો આ બધી જે માહિતી છે એ ઓટોમેટિકલી ભરવી પડશે. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ, શૈક્ષણિક લાયકાતની, જેમાં ઉમેદવાર મેળવેલ પદવી માન્ય જે ટકાવારી છે એમાં પર્સન્ટાઇલ કે ઇક્વિવેલન્ટ પર્સન્ટાઇલ યુનિવર્સિટીના નિયમ મુજબ દર્શાવવાના રહેશે. સૌ પ્રથમ તમારા એજ્યુકેશન ડિટેલ્સની અંદર HSC અથવા તો SSC ઓર ઇક્વિવેલન્ટ, એટલે જેની જે સમકક્ષ હોય 10મા અથવા 12માનું અથવા તો 12માનું જે હોય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તેના પર્સન્ટેજ દાખલ કરવાનો રહેશે, ક્લાસ દાખલ કરવાનો રહેશે, કયા બોર્ડથી તમે
પાસ કરી છે એ લખવાનું રહેશે, કયા સ્ટેટમાંથી પાસ કરી છે એ લખવાનું છે, પાસિંગ વર્ષ લખવાનું છે, કેટલા ટ્રાયલમાં પાસ કર્યું છે, અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર એ તમારે નાખવાનો છે, એટલે બેઠક નંબર લખવાનો છે. ત્યારબાદ મોર એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો જેમાં બેચલર ડિગ્રી ઇન આર્ટ્સ એન્ડ સાયન્સ ઓર કોમર્સ, મતલબ BA કર્યું હોય, તમે આર્ટ્સમાં કર્યું હોય, સાયન્સમાં કર્યું હોય, કોમર્સમાં કર્યું હોય, દર્શાવવાનું રહેશે. અથવા તો તમે 4 વર્ષમાં બેચલર ડિગ્રીનો કોર્સ કર્યો હોય એ સિલેક્ટ કરવાનો રહેશે. અથવા તો તમે બેચલરનો જે એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ કર્યો હોય એ લખવાનું રહેશે. જે તમને લાગુ પડતું હોય તમારી ડિટેલ્સ એ તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ એના પર્સન્ટેજ લખવાના રહેશે, કયો ક્લાસ આવ્યો એ લખવાનું રહેશે, કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ કર્યું છે એ લખવાનું રહેશે, સ્ટેટ કયું છે, અને તમારું જે પાસિંગ યર્સ એટલે પાસ કર્યાનું વર્ષ લખવાનું રહેશે. ત્યારબાદ અધર એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો અધર એજ્યુકેશન ડિટેલ્સની અંદર બેચલર ડિગ્રી ઇન એજ્યુકેશન એટલે BA કર્યું હોય, અથવા તો 1 યર ડિગ્રી કરી હોય સ્પેશિયલ એજ્યુકેશનમાં, અથવા તો 2 યર્સનો કોર્સ કર્યો જેમાં PTC અથવા DLED નો જે કોર્સ કર્યો હોય તેને એ સિલેક્ટ કરવાનું રહેશે, તેના ટકા લખવાના રહેશે, ક્લાસ લખવાનો રહેશે, કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ કર્યું છે એ લખવાનું રહેશે, સ્ટેટ લખવાનું રહેશે, પાસિંગ એટલે કયા વર્ષમાં તમે એ પાસ કર્યું છે એ લખવાનું છે. ત્યારબાદ તમારા BEd પછી MA કર્યું હતું એડ મોર એજ્યુકેશનમાં સ્નાતક કે અનુસ્નાતક, સ્નાતક પછી અનુસ્નાતક, અને વધારાની જો ડિગ્રી એડ કરવી હોય તો એડ મોર એજ્યુકેશન પર તમે એડ કરી શકશો. ત્યારબાદ અહીંયા એક્સપિરિયન્સ ડિટેલ્સ એટલે તમારી જે નોકરી છે તેના અનુભવ અહીંયા એડ કરવાના રહેશે. અહીંયા લખ્યું છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ઓલ્ડ ટુ રિસન્ટ મોસ્ટ, મતલબ જ્યારથી તમે શરૂઆત કરી છે ત્યારથી લઈને આજ સુધીની જે તમામ જે શાળાઓ તમે બદલી કરાવી છે તે તમામ માહિતી તમારે અહીંયા એડ કરવાની રહેશે. અહીંયા લખ્યું છે કે જરૂરી લાયકાત મેળવ્યા બાદનો જે અનુભવ, નોકરીના વર્ષ અને તારીખની ક્રમાનુસાર વિગતો લખવી. એટલે પહેલા શરૂઆતથી લખવાનું છે, ક્યાંથી પહેલી સ્કૂલ કઈ, બીજી સ્કૂલ કઈ, એમાં એડ કરતું જવાનું છે. જેમ જેમ તમે એડ કરશો અહીંયા એડ એક્સપિરિયન્સનું બટન તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા એક્સપિરિયન્સમાં તમને 2 ઓપ્શન જોવા મળશે, જેમાં ટીચર ઇન લોઅર પ્રાઇમરી સ્કૂલ એટલે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એટલે જો તમે 1 થી 5માં હોય તો લોઅરમાં કરવાનું છે, જો તમે 6 થી 8માં હોય તો અપરમાં કરવાનું છે. ત્યારબાદ તમારે નેમ ઓફ પોસ્ટ, જો તમે આચાર્ય છો, શિક્ષક છો, CRC છો, જે પણ તમારે જે લાગુ પડતું હોય એ તમારે લખવાનું રહેશે. પછી કઈ તારીખે તમારી જોઈનિંગ ડેટ થઈ એ ડેટ લખવાની છે, અને એ સ્કૂલમાં કઈ તારીખ સુધી તમે રહ્યા એ લખવાનું છે. તમારી જે સંસ્થાનું જે નામ છે એ અહીંયા લખવાનું છે, કોન્ટેક્ટ નંબર લખવાનો છે, પછી નિયુક્ત જે સંસ્થાનું જે એડ્રેસ છે એ લખવાનું છે, તમારો પિનકોડ લખવાનો છે, અને મંથલી સેલેરી જે તમને લાગુ પડતી હોય જે તે સ્કૂલમાં એ તમારે અહીંયા દરેકની અલગ અલગ દર્શાવવાની રહેશે. ત્યારબાદ અહીંયા લાસ્ટમાં બાહેધરીની વાત કરીએ તો બાહેધરી અહીંયા આપવાની રહેશે અને યસ કરીને સેવ કરવાનું રહેશે. તો આ રીતે તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર જોવા મળશે. પણ જ્યારે તમે આ ફોર્મ સેવ કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર અહીંયા ડિસ્પ્લે ઉપર જોવા મળશે, જેમાં તમારે અપલોડ ફોટો ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન નંબર તમારે અહીંયા નાખવાનો રહેશે. એ નંબર તમારે નોંધી લેવાનો રહેશે. ત્યારબાદ તમારી જે બર્થ ડેટ તમે નાખી છે એ લખવાની રહેશે. પછી અહીંયા કેપ્ચા દાખલ કરીને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે સિગ્નેચર અને જે ફોટો છે એ અપલોડ કરવાનો રહેશે. અને ફોટાની જે સાઇઝ છે 15 KB થી વધારે રાખવાની નથી. એ રીતે તમારે ફોટો અને સાઇન સેટ કરવાની છે. ફોટો અને સિગ્નેચર છે અપલોડ થઈ ગયા બાદ તમારે કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લિકેશન નંબર ફરી નાખવાનો રહેશે, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને કેપ્ચા નાખીને ઓકે આપશો એટલે તમને જે કન્ફર્મેશન જે નંબર છે એ તમને તમારા ડિસ્પ્લે પર જોવા મળશે અને મોબાઈલ અથવા તો ઈમેલ પર જોવા મળશે. ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફીસ છે એના ઉપર પણ ક્લિક કરી શકો છો અને અહીંયા ફીસના ઓપ્શન પર તમે ક્લિક કરીશું. તો આપણે અહીંયા પ્રિન્ટ એન્ડ ફોર્મ પે ફીસ પર ઉપર ક્લિક કરીશું. ક્લિક કરશું એટલે અહીંયા તમને સિલેક્ટ એડ્રેસમાં એટલે તમારે જે એસ્ટારનું જે છે એને સિલેક્ટ કરવાનું રહેશે. તમારો જે કન્ફર્મેશન જે તમને આવ્યો છે એ નંબર નાખવાનો રહેશે, તમારી જે બર્થ ડેટ છે એ નાખવાની રહેશે, કેપ્ચા નાખીને
તમારે જો ફોર્મની પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ ફી તમારે ઓનલાઈન ભરવાની છે. ઓનલાઈન પેમેન્ટ ફીસ ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા તો QR કોડથી તમે જેમાં તમારે પેમેન્ટ તમારે સેટ થતું હોય એ પ્રમાણે તમારે ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ તમને ઓટોમેટિક જે પેમેન્ટ રિસિપ્ટ છે એ જોવા મળશે. જો પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ ના થાય તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે ઓફિશિયલી તમને એ ડાઉનલોડ જોવા મળશે. તો આ રીતે તમે એસટાડોનું જે ફોર્મ છે એ ભરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.